વેલકમ બેક. કૈલાશદન, તમે ઇતિહાસમાં ગયા, તમારે બહુ દૂર નથી જવું, થોડા દૂર જઈએ આપણે તો, પણ લલિત કગથરાને તમે જસ્ટિફાઈ કરો છો. અર્જુન મોઢવાડિયાનું નિવેદન છાતીના માપવાળું ખબર હશે, એને પણ જસ્ટિફાઈ કરીશું આપણે. હું તમને એમ પૂછું કે મધુ શ્રીવાસ્તવ જ્યારે બરોડામાં એમ પૂછતા હોય, કહેતા ઓર્ડર કરતા હોય મતદારોને કે જો તમે મતદાન નહીં કર્યું તો તમારા ખોટા ધંધા બંધ કરાવી દઈશ, એનો મતલબ શું થયું? બે વાત થઈ. એક તો ધમકી હાલી, બીજો ખોટા ધંધાના શું ભાગીદાર છે. અને જો આવી વાત થઈ તો ભારતીય જનતા પાર્ટી સરકાર પાછલા 22 વર્ષથી ગુજરાતમાં શું કરી રહી છે? આ ભાગીદારો બનાવીને બેઠી છે. પણ આ બધા માટે આ એક વાત નથી સાહેબ. આમાં ભારતીય જનતા પાર્ટી સંસ્કાર સંસ્કૃતિનો પ્રોબ્લેમ કેવો થઈ ગયો છે હવે કે આમાં કુંવરજી બાવળિયા જે ક્યારેક કોંગ્રેસમાં આવીને આ શબ્દનો ઉપયોગ નતા કરતા, પણ જેમ ભાજપમાં ગયા તે વોટર્સને ધમકાવવા માંડ્યા, પાણીને પીયા નહીં કર્યો. તમે વાત જવાબ આપું છું. આ બધું ચર્ચામાં મને જયેશભાઈની વાત બહુ ગમી. જયેશભાઈ વાત કરી છે કે ખરા અર્થમાં એક્શન કોણ લે, કોણે ભૂલ કરી, એ મુદ્દા ચર્ચા આવી શું કામ થવું જોઈએ. આના માટે એક ટૂલ્સ હતો આપણા દેશમાં, એ છે ઇલેક્શન કમિશન. ઇલેક્શન કમિશન ઘણી બધી સત્તાઓ આપવામાં આવી હતી, આજ પણ છે સત્તાઓ. પણ સુપ્રીમ કોર્ટ જ્યારે જગાડે કે હવે ઇલેક્શન કમિશનમાં જે એપોઇન્ટમેન્ટ લોકો છે, જે લોકોને ત્યાં જોબ મળેલી છે, એ કેટલા બાયસ થશે કે સુપ્રીમ કોર્ટને કેવું પડે કે તમે આ બંધ કરી નાખો યા તમે એક્શન લો. એટલે એના પછી એના માટે થોડા જવાબદાર આપણા મતદારો પણ છે. તમે એક મિનિટ મતદાર, એક મિનિટ. તમે ટીએન સેશન જેવો ટીએન સેશન જેને આ દેશને, જે દેશના રાજકારણને સમજાયું કે ચૂંટણી સરકાર નથી કરાવતી, ઇલેક્શન કમિશન કરાવે છે, એ આપણા ગાંધીનગરથી હારી ગયા હતા ચૂંટણી. એટલે ક્યાંક જે મતદારો જ્યાર સુધી જાગૃત નહીં થાય ત્યાર સુધી આવા લોકો, પછી કોઈ પક્ષમાં હું તો કહું છું, આઝમ ખાએ બોલ્યો ખરા, પણ તમે સમજો ના હાઈટ ક્યાં થાય છે. નહીં, આમાં હાઈટ ક્યાં થાય છે? નહીં દિવસે હાઈટ ક્યાં છે? તમે કીધું આ બધા મુદ્દાઓની કે એક સાધુ સંત જેને ભગવા પહેર્યા છે, આપણે જયારે ભગવામાં જોઈએ તો આપણે આશા હોય કે આ ઓછો રામ તો નીકળશે, અને પછી જયારે જે રૂપ નીકળે છે એ રૂપ જોવા પછી એવું લાગે છે કે ભગવાનનો પણ સન્માન કે એનું ઉભો રાખવાનું અમને. એટલે ક્યાંક અગર જો યોગી આદિત્યનાથ શબ્દ ના બોલ્યા હોય અલીને બલી તો આ વાત કેમ ન કરી? લલિત કગથરા સામે પગલાં લેશો. અર્જુન મોઢવાડિયા સામે શું પગલાં લીધા? આ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી કનેક્ટ નથી કરતા, જે પ્રતિનિધિયા બેઠા છે નહીં કરતા. તમે એટલે તમે લાસ્ટ આગલા સ્પેલ તમને યાદ કરાયો તો મેં આ પ્રશ્નનો જવાબ પૂછો. બીજી વસ્તુ મેં તમને વાત ચાલુ કરી કે નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય રાજનીતિના સ્તરને નીચે લઈ જવા માટે જવાબદાર છે. હું એવું માનું છું, હું વ્યક્તિગત કહીને માનું નરેન્દ્રભાઈ મોદી આ દેશની ભારતીય રાજનીતિને સ્તર નીચે લઈ જવા માટે જવાબદાર છે. જે રીતે એ કોકડા માન લો સોનિયાજી માટે બોલ્યા, શશી થરૂરના વાઇફના માટે બોલ્યા, એ બધા મુદ્દાઓ છે. સાંભળો, હવે દિગ્વિજયસિંહે કહ્યું હતું ટંચમાલ. આ શું શબ્દ હતો? દિગ્વિજયસિંહનું ભાષણ. નરેન્દ્રભાઈ મોદીએ 50 કરોડ રૂપિયા બરાબર હતો. તમે નરેન્દ્રભાઈ મોદી બરાબર કીધું, તમે માનો છો? એમ કહેવા માંગો છો? તમે આજે મહિલા થઈને એક મહિલાનું સન્માન ના રાખીને આવી વાત કરો. તમે એટલે મહિલાનો આજે બોલી બરાબર લાગે તમને? હું એ જ પૂછી રહી છું. એક મિનિટ દિવ્યાંશીભાઈ, તમે મને વાત કરો, શું આ બરાબર છે? એમણે 50 કરોડની ગર્લફ્રેન્ડ કીધું, બરાબર છે? નરેન્દ્રભાઈ મોદી કીધું દેશના પ્રધાનમંત્રી બની ગયા છે, પણ ત્યારે પણ સવાલ પણ એમણે નહીં, એવું નથી. એ તો આ દેશના માણસોને પ્રધાનમંત્રી ન બનાવ્યા હોતા, સંતો સંસ્કાર એમના લોકોએ બનાવ્યા છે. એટલે કહું છું તમને, એટલે ક્યાંક આ સિસ્ટમ જવાબદાર છે. તમે હું મતદાર છે, લોકો જવાબદાર, રિલેવન્ટ પર્સનને બ્લેમ કરવાની જગ્યાએ જે મુદ્દાઓ પર સખ્તપણે ઉપર કામ કરતા નથી, એટલે આ પરિસ્થિતિ છે. તમે આ ચર્ચા ન હોવી જોઈએ એમ કહું છું. તમે ચર્ચા બંધ કરો એટલે કાલ ત્યાં બધા માર્કેટિંગ નહીં આવે ને, એટલે ચૂપ થઈ જશે. બંધ કરશો તો તમને એવું લાગશે અમે ચર્ચા અમે મેનિફેસ્ટો પર ચર્ચા કરી, અમે ખેડૂતો પર ચર્ચા કરી, ત્યારે ન દેખાય. પણ આવા લોકો મીડિયામાં કહો છો, એમને સાયલેન્ટ થઈ જવા જોઈએ. તમે અમને બતાવો શું કામ છો? એટલા માટે કે પગલા લેવાય. જો બધાવે ના હોત તો આજે આઝમ ખાન સામે પગલા ન લેવાય, યોગી આદિત્યનાથ સામે લડી રહ્યા છે, પગલામાં એપ્લિકેશન કરી રહ્યા છે. દિગ્વિજયસિંહ, તમને યાદ આજ તમે સોનિયા ગાંધીને કેવા શબ્દો વાપર્યા છે? આ રાજનીતિ તમે ક્યાં સુધી જવા માંગો છો? જેવા સામે તેવું હોય તો પછી દિગ્વિજયસિંહનું જેવા સામે તેવું નથી હોતું. તમે દિગ્વિજયસિંહ વિશે કેમ નથી બોલતા? કેમ પગલા નથી લેતા? મુખ્યમંત્રી હતા ને. આ બધે એટલે થાય છે કે સિંગર જેવા લોકો જે રેપિસ્ટ છે, આજે ભારતીય જનતા ધારાસભ્ય છે, ત્યારે આ પ્રોબ્લેમ છે. એટલે ક્યાં સંસ્કાર અને સંસ્કૃતિ રાજ્યોની સુધારો પહેલા તમે એ વાત કરો. તમે એ પૂછો ભારતીય જનતા પૂછો શું તમે ધારાસભ્યોને નહીં, ઈ ધારાસભ્યને સસ્પેન્ડ કરે. આપણે ખુરશી એક્સચેન્જ કરી લઈએ. હા કરીએ. તમે સવાલ પૂછો, હું જવાબ આપું. હા, મેને ગેસ્ટ ટેન્કર બનાવો, એક એક પ્રશ્ન જવાબ લઉં છું. ઠીક છે, બની ગયા તમે ગેસ્ટ ટેન્કર. બોલો હવે. સૌથી પહેલા મને પૂછો ભારતીય જનતા પાર્ટીના તમે જ એન્કર છો, પૂછો. તમે સિંગરને સસ્પેન્ડ કરશો જે રેપના કેસમાં જેલમાં છે? હા, પછી એનો જવાબ પૂછો. બીજો એમને પૂછો કે જે રીતે એક ભગવાધારી
જે રીતે શબ્દનો ઉપયોગ કર્યા, શું એમને આ હક છે આ બોલવાનો? ત્રીજો સવાલ એમને એક પ્રશ્ન પૂછું છું કે જો 2013માં નરેન્દ્રભાઈ મોદી જે 50 કરોડ ગર્લફ્રેન્ડ બોલ્યા હતા, ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન, ત્યારે અગર એમને મુખ્યમંત્રી પદથી હટાવી દીધું હોત તો શું દેશની રાજનીતિ સારી ન થઈ ગઈ? હવે કોંગ્રેસના નેતા બનશો? હવે કોંગ્રેસના નેતા બનશો? હું તો કોંગ્રેસનો નેતા છું. અરે હમણાં તમને એન્કર બનવું હતું, તમારે એન્કર બનવું હતું. હવે જો, હવે કોંગ્રેસના નેતા તરીકે જવાબ આપો. દિગ્વિજયસિંહ સામે શું પગલા લીધા? અર્જુન મોઢવાડિયા સામે શું લીધા? લલિત કગથરા સામે શું લીધા? એન્કર બનવાનો શોખ પૂરો. હવે જવાબ આપો નેતા તરીકે. મને એક વસ્તુનો જવાબ આપો. અરે પણ હું કેમ જવાબ? અરે કેમ સમજી રહ્યા? તમે નેતા છો, હું એન્કર છું. મારું કામ સવાલ કરવાનું, તમારું કામ જવાબ આપવાનું. મારા ફર્સ્ટ પેજમાં પ્રશ્ન ભાજપ વાળાથી કેમ નથી પૂછ્યું? બેન મને જવાબ આપો તમે. અરે મેં પહેલા પ્રશ્ન તમને પૂછ્યું, મને પૂછ્યું, મેં તમને જવાબ આપ્યો. તમે એમને પ્રશ્ન કર્યો? અરે પણ એ મારે જોવાનું છે. ના એવું નહીં. એટલે તો તમે અગર આ રીતે જુઓ છો તો તમે બાયસ છો મુદ્દા પર. તમે કોંગ્રેસને બ્લેમ કરવા બેઠા છો અહીંયા, ભાજપ બ્લેમ કરવા નથી બેઠા. ઠીક છે, માની લો, એવું માની લો, એવું પણ માની લીધું. તમારું કામ જવાબ આપવાનું. ચર્ચાનો મતલબ નથી. તો મારે ઉભો થઈ જવું જોઈએ. તમારે જવાબ આપવો પડશે કૈલાસ. ના, જવાબ હું આપીશ. પહેલા ભાજપ પૂછો ને, હા પાડે. હું નક્કી કરીશ ને મારે ક્યારે કોને સવાલ કરવો. કેમ માનતા નથી તમે? નહીં દેવાંશી, જવાબ તો દેવો પડશે. હા તો હું પૂછીશ એમને. પહેલા તમે તો આપો. પહેલા પૂછ્યો જવાબ મેં તમે આપી દીધો છે. તમે બીજે પાસે પૂછો એમને, પછી તમને જવાબ હું બોલીશ. ચૂપ નહીં રહો, ચિંતા ચૂપ રહેવાળા માણસ માં નથી. હું લોકતંત્ર સફાઈ, લોકતંત્ર દેશમાં સફાઈ કરવા આવ્યો છું. હું એવા લોકો જે કોઈ એના લોકતંત્ર સિસ્ટમમાંથી બહાર કાઢવા બેઠો છું. એટલે હું તમારા એમાં સહકાર આપીશ અને એમાં જોડે રહીશ. પણ તમે ન્યાય કરો. મેં બહુ જ પ્રેમથી તમને પહેલો સવાલ કર્યો હતો. શું મધુર શ્રીવાસ્તવને સસ્પેન્ડ કરી દીધો એમણે? ઠીક છે, મારે કોઈ મતલબ જ નથી. મધુર શ્રીવાસ્તવ સસ્પેન્ડ કર્યો. કોંગ્રેસના નેતા તરીકે જવાબ આપશો. કોંગ્રેસના નેતા તરીકે સિંગરને સસ્પેન્ડ કર્યો. કરો છો કૈલાશ? થોડી તો આપણે નીતિમત્તાના ભાષણો આપીને સવાલ પર જવાબ ન આપીએ કેવું લાગે કૈલાશ? તમે જવાબ આપો ને મને. પણ મારે જવાબ નથી આપવાનો. હું કોઈ નેતા નથી, હું એન્કર છું. મારું કામ સવાલ કરવાનું છે. તમારું કામ જવાબ. મને જેટલો બોલો તો બોલી દીધું. તમને જવાબ મેં આપી દીધો. મારા તમે આમાંથી ક્યાંય જવાબ તમે મારે જ બોલો નહીં બોલવાનો. મેં સવાલ તમને લલિત કગથરા પર મારા શબ્દ મારા મોઢામાં લઈને નહીં બોલો. મેં સવાલ લલિત કગથરા પર કર્યો. મેં સવાલ અર્જુન મોઢવાડિયા પર કર્યો છે. મારે જે બોલવાથી બોલો. મેં અર્જુન મોઢવાડિયા, નવજોતસિંહ સિંધુ, દિગ્વિજયસિંહ લિસ્ટ છે મારી પાસે, એના પર જવાબ આપો. યોગી આદિત્યનાથ કઈ બોલ્યા? અરે તમે લાગે યોગી આદિત્યનાથ બરાબર બોલે તો પછી તમે સિદ્ધુને પૂછી શકો. પેલા યોગી આદિત્યનાથ બોલાય બરાબર હતું? જુઓ, નવજોતસિંહ સિદ્ધુ આજે બોલ્યા છે. યોગી પર મેં કાલે પૂછી લીધું છે. કેમ નથી સમજતા આ વસ્તુ? યોગી પેલા બોલે, યોગી ઠીક કરો પેલા. અરે યોગી ચૂંટણી પંચે આપી દીધી. ચૂંટણી પંચ સિદ્ધુમાં એક્શન લેશે. 72 કલાક પ્રચાર નથી કરવાનો. પંચ પણ ત્યાં એક્શન લેશે. શું કામ ચિંતા કરો તમે? કરવી પડશે ને. નેતાઓ કંઈ પણ બોલી જાય એટલે તો કરવી પડે ને. અને જનતા જજ થશે. જનતા જજ થશે, ઇલેક્શન કમિશન જજ થશે. તમે નહીં થઈ શકે. આપણે ચર્ચા જ કરી શકશું. મારે થવું છે પણ, અને એટલે જ મારે પૂછવું છે, અને એટલે મારે જવાબ. તો મારો જવાબ છે, સાંભળી લો. તો તમારો જવાબ જાણે તો સાંભળી લો. જ્યારે આ દેશના પ્રધાનમંત્રી, જ્યારે પ્રધાનમંત્રી નતા અને એવા શબ્દો બોલતા હતા અને રાજકીય લોકોને એને એક્ઝામ્પલ રીતે લોકો સ્વીકાર લીધો. માની લઉં છું આ જ વાત ચાલી રહી છે. નથી મેળવી શકતી તમારી પાસેથી. અમારી હાર છે એન્કર તરીકે કે હું તમારી પાસેથી જવાબ નથી મેળવી શકતી, કેમ કે તમે જસ્ટિફાઈ કરી રહ્યા છો. જે રીતે મોહન કુંડારિયા, હવે એમનો પ્રશ્ન એમને પૂછી લઉં ને. જવાબ આપીશ તમને. હા, મોહન કુંડારિયા પર જવાબ, રમેશ કટારા પર જવાબ આપો ને. એમણે 3 સવાલો પૂછી લીધા છે એન્કર તરીકે, એના જવાબ આપો. જો તમારે આપવા હોય તો, બાકી એની કોઈ જરૂર નથી. એમ તમારે આપવા હોય તો. હું દેવાંશીબેન એક જ વાત કહેવા માંગુ છું. મેં શરૂઆતમાં પણ કીધું કે આ સમાજ સાથે જોડાયેલી વાત છે. કોઈ પણ વ્યક્તિ એમાં આવે, ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી આવે કે ભાજપમાં આવે, ભાષાની મર્યાદા રાખવી જ જોઈએ. બીજી વાત કે જે મધુ શ્રીવાસ્તવ માટે ચર્ચા કરવામાં આવી, તો અમારા પ્રવક્તાએ જાહેરમાં પ્રવક્તા તરીકે પણ એ વાત માટે એમણે એમ કીધું કે આ યોગ્ય નથી જ બિલકુલ પણ, અને એના માટે જાહેરમાં એમણે માફી માંગી. પ્રવક્તા તરીકે એમણે માફી માંગી. એક વાત. બીજી કે જેટલા કોઈ મુદ્દા છે જેની સામે ક્યાંય પણ છે, તો ક્યાંય પણ એની સામે પગલાં લેવાય તો અમે ક્યાંય પણ એમાં વચ્ચે નથી. આપણે જોઈએ છે કે કેટલાક કોંગ્રેસના નેતા, કેટલાક ભાજપના નેતાઓ 48 કલાકના કે 72 કલાકના એમની પર બાન લગાવવામાં આવ્યા છે. યોગ્ય છે જે ચૂંટણી પંચ નિર્ણય કરે. અમે એટલું જ કહીએ છીએ ફેર અને ફાઇનલ. રાજકીય પરિપ્રેક્ષમાં એક વસ્તુ પક્ષ તરીકે શું પગલાં લીધા? આજ ઇતિહાસમાં ક્યારે આવું નથી થયું કે કોઈ નેતા સ્ટેજ પર મા-બેનની ગાળો બોલી જાય. સાહેબ, નિયમ પ્રમાણે જે કંઈ ચૂંટણી પંચ, દેવાંશીબેન ફરીથી કહું છું કે ન થવું જોઈએ, હું ચોક્કસપણે અહીંથી બોલું છું. ચોક્કસપણે હું અહીંથી કહું છું. પક્ષના હું પ્રતિનિધિ તરીકે અહીં આવ્યો છું. પક્ષના લેવલે પક્ષ એનો જ્યારે યોગ્ય લાગે ત્યારે નિર્ણય પણ લે. પરંતુ એટલું હું ચોક્કસ કહીશ બેન, એટલું ચોક્કસ કહીશ કે વારંવાર આજે સટલ બિટવીન ધ લાઇન વારંવાર કૈલાસભાઈ ગઢવી જે બોલ્યા છે કે એક સમય એવો શરૂ થયો કે નરેન્દ્રભાઈ આમ બોલતા ને તેમ બોલતા,
અને સમાજે એમને વડાપ્રધાન બનાવી દીધા. એટલે મારે કહેવાનું આ છે કે નરેન્દ્રભાઈ આવું કંઈ બોલ્યા નથી. અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ એક વાસ્તુ બિલકુલ વચ્ચે નથી, હું જરાય બોલ્યો નથી વચ્ચે, જરાય બોલ્યો જાહેર છે. તમે લાંબુ બોલે, હું જરાય બોલ્યો નથી કૈલાસભાઈ, કે જરાય બોલ્યો નથી. અને એની સામે પ્રજા એમને વડાપ્રધાન બનાવી દીધા. એટલે એ નરેન્દ્રભાઈની સાથે સાથે પર જઈને પણ સર્ચ કરી શકો હું દેવાંશીબેન એક જ વસ્તુ કહેવા માંગુ છું, એ ભારતના ઇટાલિયન ખાલી જગ્યાએ શું બોલ્યા હતા. દેવાંશીબેન હું એટલું જ કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈને કહેવાની સાથે સાથે ભારતની જનતાની પરનો પણ એમનો આક્રોશ દેખાઈ આવે છે. એમની હતાશાને કારણે ભારતના મતદારોએ નરેન્દ્રભાઈ મોદીને ચૂક્યા. શબ્દ છે, શબ્દ એટલા માટે છે દેવાંશીબેન, પ્રધાનમંત્રી છે પણ પ્રધાનમંત્રી છે, બિલકુલ છે, અને પ્રજાએ ચૂંટેલા છે. અને એ પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિ માટે એમ કેવું કે પ્રજા એને ચૂંટીને ત્યાં મોકલી દીધા. એનો અર્થ શું થાય છે? એનો અર્થ શું થાય છે? જયેશભાઈ ખોટું, હું બરાબર સમજવા માંગુ છું કે એનો અર્થ શું થાય છે. જયેશભાઈ ખોટું હતું ને, પણ અને એમની નરેન્દ્રભાઈ કોઈ મુદ્દા જ નથી. આ એમને ખોટી રીતે બોલી રહ્યા છે. અરે ના બોલ્યા છે સાહેબ. અમે તો જ્યારે બોલીએ છીએ જ્યારે કે એમને ચોકીદારને આ જે ચોરના એક મુદ્દો કેવો છે ખબર છે? નરેન્દ્રભાઈને ચોર, એક વડાપ્રધાનને ચોર કહેવાનું કામ કર્યું. અમે ક્યારે વડાપ્રધાનને મનમોહનસિંહજી માટે આવું નથી બોલ્યા. અમે ક્યારે મનમોહનસિંહ માટે નથી બોલ્યા. બંગડીઓ મોકલાવી હતી મનમોહનસિંહજી માટે અમે ક્યારે આવા ચોરના શું બોલ્યા હતા? હા, એટલું ચોક્કસ છે. દેહાતી મહિલા નરેન્દ્રભાઈને વારંવાર આ શબ્દો કહીને સરખા છો. મારો કહેવાનો મતલબ શું છે કે કોઈએ છે ને નીતિમત્તાની વારંવાર આ શબ્દો કહીને ભારતની જનતા નરેન્દ્રભાઈ સાથે છે અને રહેશે. ઠીક છે. હા, મારી પાસે સમય નથી, પણ એટલે આવાના નેતાઓ બોલશે તો ભારતીય જનતા પાર્ટી કૈલાસભાઈ ખૂબ બોલ્યા છો અને વચ્ચે બોલીને થોડુંક ડેકોરમ. જયેશભાઈ કાલે ચર્ચા કરી આવી રીતે ચર્ચા કરીને આપણે કરી શકીએ. નેતાઓ સ્વીકારવા માટે એટલી તૈયાર હતા કે આ ખોટું થઈ રહ્યું છે. અત્યારે તો જે બીજો દિવસ આવ્યો, મતલબ હવે સ્વીકારવું જ નથી. તમારા આમાં છે ને નૈતિકતાની બે વ્યાખ્યાઓ થઈ ગઈ છે. અમારા નેતા બોલે છે તો બધું જ સાચું છે, તમારા નેતા બોલે છે તો બધું જ ખોટું છે. આ બધાની વચ્ચે સામાન્ય માણસ તો એ સામાન્ય માણસ બનીને સવાલ પૂછતો રહી જાય છે કે મારા કયા મુદ્દા નથી, સામે ગાળો જ સાંભળવામાં આવે છે. આ બધાની વચ્ચે આપણે જ્યારે લોકશાહીની મોટી મોટી વાતો કરતા હોય, લોકતંત્રના ઉત્સવની વાતો કરતા હોય, તો આ કયો ઉત્સવ ઉજવી રહ્યા છીએ જયેશભાઈ? આ લોકશાહીનો મહાપર્વ તો નથી જ. એનું કારણ એ છે કે મીડિયામાં નેતાઓના વિશે એકાદ શબ્દ પણ આડો અવડો બાય મિસ્ટેક પણ છપાઈ જાય અથવા તો ટીવીમાં આવી જાય તો એ લોકો સ્પષ્ટતા કરવા માંગે છે અને તરત જ મીડિયા ખોટું છે એવું ચડાવીને કહે છે. પણ કમનસીબી એ છે ભાજપ અને કોંગ્રેસ બંને માટે હું કહું છું, નરેન્દ્ર મોદી માટે એમણે હમણાં જ એવું કીધું કે ડિક્શનરીમાં જેટલા ગંદા અને કડવા શબ્દો છે એટલો મારા ઉપર પ્રયોગ કરવામાં આવ્યો છે. એમાં પછી દલાલ શબ્દ છે, માનસિક બીમાર શબ્દ છે, હિટલર કહેવામાં આવ્યા છે, મુસોલિની કહેવામાં આવ્યા છે, ગદ્દાફી કહેવામાં આવ્યા છે. એઝ વેલ એઝ ભાજપના નેતાઓએ પણ હમણાં જે શબ્દો વાપર્યા કે બાપ ભી જૂઠા, માँ ભી જૂઠી और बेटी भी जूठी निकली, તો આ તો અતિ છે. અને બંને પક્ષે હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે બે પક્ષોને જો માર્ક્સ આપવામાં આવે તો બંને પૂરેપૂરા છે. એમાં કોઈને પણ એક પણ માર્ક ઓછો કે વધુ આપી શકાય એમ નથી, કોઈ 11-12 થાય એમ નથી. એટલે ખરેખર તો એ લોકોએ પોતાના મેનિફેસ્ટોમાં જાહેર કરવું જોઈએ કે આગામી ચૂંટણીમાં અમે કોઈ ગંદા શબ્દો નહીં વાપરીએ, અથવા તો કાં તો પછી ચૂંટણી પંચે મેં ગઈકાલે કીધું કે ક્રિકેટ જેવી રમત કે જેને લાઈવ જોવામાં આવે છે અને ક્રિકેટનો તો કોઈ જાહેર જીવનમાં સીધો કોઈ સરોકાર નથી, આમ છતાં પણ ક્રિકેટ જેન્ટલમેનની ગેમ કહેવાય છે. શા માટે પોલિટિક્સને જેન્ટલમેનની ગેમ કહેવામાં આવતી નથી? અને પોલિટિક્સમાં આજે પણ ક્રિકેટની જેવું નથી. ક્રિકેટમાં તો MS ધોનીને ઇમિડિયેટલી ગ્રાઉન્ડ ઉપર જાય છે અને તરત જ દંડ કરવામાં આવે છે. શા માટે મેં ગઈકાલે પણ કીધું, રિપીટ કરું છું કે આઝમ ખાન સ્ટેજ ઉપરથી ઉતરે અને સીધો શા માટે જેલમાં ના જાય? મધુ શ્રીવાસ્તવ હોય કે મોહન કુંડારિયા હોય કે બાવળિયા હોય કે પછી કોઈ પણ ભાજપનો નેતા હોય કે કોંગ્રેસનો, આ દેશને તમે જાતિના એંગલથી જોશો કે પક્ષના એંગલથી, એ ઉપરાંત એ લોકો નાગરિક છે અને નિયમો બધાને લાગુ પડે છે. તમે કહો છો કે 370 ની કલમ રદ કરવી કેમ કે વિશેષાધિકાર છે, તો લોકો રસ્તા ઉપર ગાળો બોલશે તો એની ઉપર એક્શન લેવાય છે. લોકો માનસિક રીતે બીમાર હોય તો આપણે એની સામે એક્શન લઈએ છીએ. ગઈકાલે ડોક્ટર અનિલ પટેલે કહ્યું કે આ એક વર્બલ ડાયેરિયા છે. હવે વર્બલ ડાયેરિયા છે તો એવા લોકોને શા માટે તમે સ્ટેજ ઉપર જવાની તક આપો છો? શા માટે તમે એને સ્ટાર પ્રચારક બનાવો છો? એક્ઝેક્ટલી. તમે એક બાજુ કહો છો કે ક્રિમિનલ રેકોર્ડ છે તમે જાહેર કરો, સંપત્તિ તમે જાહેર કરો, વ્યવસાય જાહેર કરો, એનાથી શું મતલબ છે લોકોને? એક નેતા પાસે 50 કરોડ છે કે 60 કરોડ છે, અથવા તો એક નેતા 5 ચોપડી ભણેલો છે, એનાથી લોકોને શું મતલબ છે? લોકો તો ઈચ્છે છે કે આ વર્તમાનમાં એ કદાચ સાંસદ બનશે તો દેશ માટે કેવો હશે. 50,000 કરોડ રૂપિયાનો ધુમાડો આપણે એટલા માટે કરીએ છીએ કે સારા સજ્જન અને સુસંસ્કૃત લોકો આવે. મને જયેશભાઈ વ્યાસની એક બાબત માટે એમની વખાણ કરવાનું મન થાય છે કે હમણાં જે ચર્ચા ચાલતી હતી,
હું કેટલી બધી ડિબેટમાં ભાગ લઉં છું, એ તદ્દન શાંત બેઠા રહ્યા અને એમણે શાંતિથી એ ચર્ચાને સાંભળી. આ દેશમાં રાજકારણીઓ પોતાને કોઈ સવાલ પૂછે સાંભળી શકતા નથી અને જવાબો દેવાનું એને બિલકુલ ગમતું નથી. પહેલાની સભાઓ થતી એમાં ચિઠ્ઠી દઈ અને જે વક્તાઓ હોય, જે શ્રોતાઓ હોય છે, એ પોતાનો સવાલ મોકલી શકતા અને નેતા સ્ટેજ ઉપર ઉભીને પોતે જવાબ આપતા હતા. આજે એટલી પણ પેશન્સ નથી. એક માણસ પૂછે એટલે બીજો આક્ષેપ કરે, ત્રીજો એનો જવાબ આપે. આ કોઈ પદ્ધતિ છે? મોહન કુંડારિયાએ ભૂલ કરી છે તો જયેશ વ્યાસે માફી માંગવી જોઈએ અને ગઢવીભાઈએ એમના નેતાઓએ ભૂલ કરી હોય તો માફી માંગવી જોઈએ. ધેટ્સ ઓલ. બીજું શું હોવું જોઈએ આમાં? એક્ઝેક્ટલી, બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે. સામાજિક વિશ્લેષણ સાથે પરિમલભાઈ પાસે પણ જવું છે, પણ સવાલ આખરે મને નથી ખબર આ મેલી ગંગા ક્યારથી શરૂ થઈ. મારો મતલબ એ અંત લાવવા સુધી છે. નરેન્દ્ર મોદી પહેલા બોલ્યા કે દિગ્વિજયસિંહ પહેલા બોલ્યા, કોઈ જ ફરક નથી પડતો. આજે જે નેતાઓ બોલી રહ્યા છે એની સામે તમે પગલા લો, બાકી બંધ કરી દો આ દંભ કે રાજનીતિ છે અને આમાં મહાન છે ને અમે સારા કામ કરવા માટે આવે છે. દંભ બંધ કરી દો. હાલ રોકાઈશું વિરામ માટે. પરિમલભાઈ, આજે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનના નામે કંઈ પણ બોલાય છે આ સમાજમાં અને સાથે આ બોલતા નેતાઓએ ભૂલી જાય છે કે એ જેના માટે બોલી રહ્યા છે એ સ્ત્રી એ ઘરે જશે તો એમણે એ જ સ્ત્રીની સામે જોઈને જવાબ આપવાનો છે કે આજે હું સ્ટેજ પરથી આ બોલીને આવ્યો છું. એ સવાલ શીર્ષ નેતૃત્વ પર, કારણ કે આઝમ ખાન જ્યારે બોલી રહ્યા હતા ત્યારે અખિલેશ યાદવ સ્ટેજ પર હતા, છતાંય રોક્યા નથી, ના પછી બોલ્યા છે, ના કોઈએ પગલાં લીધા છે. આ પ્રકારનું જો ચાલતું રહેશે તો કાલે મારો એક સવાલ હતો, અમારી જે છેલ્લી લાઈને હતી કે હજુ કેટલી નીચી જશે રાજનીતિ, તો અપેક્ષા તો એવું રાખવાની ને કે આ તો હજુ પહેલું ચરણ પૂરું થયું છે, 7મું ચરણ આવતા આવતામાં તો ખબર નહીં ક્યાં પહોંચી જશે રસાતલ સુધી. આઈ એગ્રી, હજુ ઘણી નીચી જશે એટલા માટે કે હવે આ એક ઓળખ થઈ ગઈ છે ઉમેદવારની. સ્ટેટિસ્ટિકલ ડેટા મેં જે પહેલા મારા સ્પાનમાં આપ્યા, બીજી થોડી વિગત આપું કે ઇલેક્શન કમિશન પાસે આજે 70 કેસ પેન્ડિંગ છે. એટલે તમે સમજી શકશો કે એમાં શું કરવું એ પોતે મૂંઝવણમાં છે. ટોટલ 45 નેતાઓએ ભારતના રાજકારણમાં 127 વાર આવા ડેરોગેટરી રિમાર્ક્સ કરેલા છે ઓપનલી. 45 નેતાઓએ 127 વાર અને એના 70 કેસ પેન્ડિંગ છે. કહેવાનો મતલબ મારે આ માહિતીથી તમારા પ્રેક્ષકોને સમજાવવાનો છે કે એટલું સારું છે કે મોટાભાગના નેતાઓ તમામ પાર્ટીઓમાં બહુ ડિસન્ટ છે, એનો ટ્રેક રેકોર્ડ સારો છે. પણ તમે વિચાર કરો દેવાંશી, 85,000માંથી જો એવા નેતાને તમે 8,000 જ જીતાડો અને પેલા 400માંથી 121ને જીતાડો તો એનો અર્થ એવો થયો કે લોકોને એક પ્રકારનો એગ્રેસિવ ભાષણ, જેને કહેવાય થોડું નીચલી કક્ષાના શબ્દોથી ઉપયોગ કરીને સામેવાળાના વસ્ત્રાહરણ કરી શકે એટલે સુધીની સ્પીચીસ આપીને એટ્રેક્ટ કરવાનું, તાલી પડવાનું. તમે જુઓ ઓવેસી બ્રધર્સ હૈદરાબાદમાં જીતે છે 3 વખતથી. ભૂતકાળમાં બેની પ્રસાદ દયાલ બેવેલી માટે કેવી ચર્ચા થઈ હતી આપણને ખબર છે. નવજોતસિંહ સિદ્ધુ એની જાણીતી આ એગ્રેશન સ્પીચ માટે જાણીતા છે અને સ્ટાર. અને મારે દેવાંશી બીજી પણ એક વાત કરવી છે કે આવા કેટલાય નેતાઓને તમામ પાર્ટીઓમાં સ્ટાર પ્રચારકનું બિરુદ આપવામાં આવે છે અને એ સ્ટાર પ્રચારકો પોતાની વાણી વિલાસના જોરે ખૂબ મોટી વોટ બેંકમાં કન્વર્ટ કરે એવો એક ટ્રેક રેકોર્ડ એમનો રહ્યો છે અને કોઈ પણ ઉમેદવારને જીતાડી શકે એટલા માટે એને ત્યાં મોકલવામાં આવે છે. ત્રીજી એક બાબત મારે તમને કહેવી છે કે માની લો કે મુસ્લિમ માટેનું અહીંયા એક ચર્ચા થઈ, પછી કે ભાઈ તમે મુસ્લિમોના જે માયાવતીજીએ જે રિમાર્ક કરી, યોગીજીએ જે રિમાર્ક કરી બજરંગબલી વાળી, તમે જુઓ દરેક જગ્યાએ કાં તો ધાર્મિક ભાવના આવે છે, કાસ્ટ ઉપર આવે છે, રિલિજિયસ ઉપર આવે છે, જેનાથી લોકોના સેન્ટિમેન્ટલને હર્ટ થાય છે અને એ એકદમ એવો સંવેદનશીલ મુદ્દો છે કે જેના લોકો આવી જાય છે એની અંદર એને એક લોકભાવનામાં અને વોટિંગના પર્સન્ટેજ એ જગ્યાએ વધે છે અને એના લીધે તમે જોયું હશે ભૂતકાળમાં આંદોલનો પણ થયા છે, રમખાણો પણ થયા છે, ખૂન ખરાબા પણ થયા છે અને વિદેશમાં પણ છે. મેં તો તમને એક લીટીમાં એ પણ કહું, યુરોપમાં હમણાં માર્ચની 19મી આની ઉપર એક ડિબેટ થઈ યુરોપ કન્ટ્રીઝમાં કે ભાઈ હેટ સ્પીચને ઇલેક્શનમાંથી કેવી રીતે કાઢવું. બરાક ઓબામા સામેની ટ્રમ્પની સ્પીચ તમને ખબર હશે. કુલ મળીને દુનિયામાં વિસ્તરતો જતો આ રોગ છે જેનાથી એમને દૂર દૂર સુધી કોઈ બીજો ફાયદો નથી પણ એક ખોટી લોકપ્રિયતા મળીને વોટ બેંક કેશ કરવા માટેનું આ સસ્તું માધ્યમ છે. મને લાગે છે આ દૂર થાય એ તમામ ના હિતમાં છે અને રાજકારણની તંદુરસ્ત હરીસાઈ માટે અને સમૃદ્ધ ભારત માટે તમારા આ પ્રયાસથી હું તો સંદેશને અભિનંદન આપું છું કે 2 દિવસની તમે આ ડિબેટ કરીને ખૂબ સરસ સર્કલ ઓફ સક્સેસ કર્યું છે અને જેનાથી ઘણી બધી લોકોમાં એટલી અવેરનેસ આવશે તો આવા નેતાઓ આપોઆપ એની ઉપર લગામ આવશે. બિલકુલ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આખરે વાત એ જ છે, નવજોતસિંહ સિદ્ધુએ જ્યારે ઠોકો તાલી કહ્યું વાહિયાત સ્ટેટમેન્ટ આપીને અને ત્યારે જે લોકોએ તાળી પાડી
તમારી તાળીઓના કારણે લોકશાહી આજે અહીં આવીને ઊભી છે, બાકી દેશમાં ક્યારેય આવું ન ચાલતું. નમસ્કાર.